આ છે ને આ મમરો નથી આને નાસ્તાનો બહુ વ્યવાયો છે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. અને હાલ વાગી ગયા છે સવારના 10. તો આપણે ગુડ મોર્નિંગ સવારના 10 વાગે કરી દીધું છે. તમારો દિવસ શુભ રહે માતાજીને શુભકામના સાથે આજનો દિવસ અમારો આગળ વધારી બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો કે તમે સપોર્ટ જ એવો આપો છો. 2 દિવસની અંદર 500 સબસ્ક્રાઈબરે પોગવું આવ્યું, એથી તો વધારે કેવો સપોર્ટ હોય. પણ ચાલો આપણે હવે આગળ વધીએ. અને આપણી રામ પ્યારી અહીંયા પડી છે, તો તેમને પણ રાબેતા મુજબ રોજ કહેવાનું ન હોય. જો મિત્રો, હા મેં ભગવાનની દીવાબત્તી અત્યારે સવારે 10 વાગે થઈશ. કારણ કે અમારા ઢીંગુબેન અત્યારે મોડ આવ્યા ને તેને અત્યારે દીવાબત્તી કરો. બોલો મમરાભાઈ જ્યાં હોય ને મળી જાય. કેટલા વાગે તો આ છે ને આ મમરો નથી, આ એનું હમ શકલ છે. જો તમે ગામના પાદરમાંથી બેઠો અને બીજો કાંઈ ધંધો નહીં, ત્યાં રિક્ષા એની છે ને મમરો અસલ. આપણે રાબેતા મુજબ હબુભાઈ એટલે કે પ્રથમભાઈ આવી ગયા છે. જુઓ તમે. હા હાલો હાલો હાલો. તો જોડાઈ ગયા છે આપણી સાથે પ્રથમભાઈ. અને બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. પ્રથમભાઈ જુઓ તમે, આના દીવાના છે, આપણા દીવાના નથી આ ભાઈ. આ છે ને આના દીવાના છે. બાકી ગાડી ન હોય ને એટલે તમને આ બોલાવે નહીં. આનું કામકાજ આવું છે બધું. હાલો બે જાવ. જુઓ તમે કમ્પ્લેટ બેસી જાય હો. બે ગાડી બેહવાની કેવી ને એટલે મજા જ આવે. ફાઇનલી મિત્રો બપોરના 12 વાગી ગયા છે અને આપણે આવી ગયા હતા 11:30 ને. પણ પ્રથમ ભાઈ થોડીક મોજ મસ્તી કરી. ત્યારબાદ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો કે તમે બધાએ ખરેખર બહુ સારો સપોર્ટ આપ્યો છે. 3 દિવસની અંદર 412 સબસ્ક્રાઈબર કરી દીધા. બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ચાલો બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે ધેરુભાઈ હાટું જે પાર્સલ મંગાવ્યું હતું એ પાર્સલ આવી ગયું છે. હવે આપણે આને અનબોક્સ કરવાનું છે, માટે બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. આપણે શો મંગાવ્યું હતું એ આપણે જોઈશું. ધેરુભાઈ ઓર્ડર કર્યો હતો, હું હોય કોને ખબર, પણ અત્યારે આવ્યું તો આપણે લઈ આવ્યા છીએ ને આપણે અનબોક્સ આનું કરવી. ફાઇનલી મિત્રો આપણે આનું અનબોક્સિંગ કરી નાખી. અને ધેરુભાઈ હું મંગાવ્યું હતું આ કાગળિયું છે કેશબેક રેવોર્ડ. હું છે એટલે આ તો કલર છે. એટલે આ તો કલર આવ્યા. જો આ કલર છે બધા જુદા જુદા. હવે આ જો સોરી હો ઢીંગુ બે આ નેન્સી બેને જે ઓર્ડર કર્યો હતો ને એ આવ્યું. અમને એમ થયું કે ઓલા ભાઈ જે ઓર્ડર કર્યો છે ને એ આવ્યું, પણ એની વસ્તુ હજી નથી થઈ. એની બિચારું ત્યાં આ કલર છે, તમને દેખાડું. જુઓ આવા કલર આવે બધા જુદા જુદા કલરના, બધા કલર છે. તો કાંઈ વાંધો નહીં, હાલો પાછા પેક કરી દઈએ અને ઢીંગુબેનને આપવાનું છે. બસ લે એક ફોટો પણ કારખાને તાળું માર્યું. જુઓ શેઠને આવવાનો ટાઈમ જ નથી. હુઈ રહ્યો છે શેઠ, ઠાકોર ગયો. ફાઇનલી મિત્રો રોંડાના 5:30નો સમય થઈ ગયો અને આપણે કેમ વહેલા હાર ઘરે આપણે જવું છે ઢસા માટે. થોડો ઘણો સામાન દેવા જવું છે ધેરુભાઈના મામાને ઘરે. તો બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો અને ચાલો આપણે ઢસા જઈએ.
આ બહુ છે ને નાસ્તાનો બહુ એવાયો છે ત્યાં વળી દાબેલી ખાવા પરાણે લાવ્યા જલારામમાં જોવો તમે પરાણે કે દાબેલી જ ખાવી છે હારે લાવવામાં વાંધો આને ખાવા જોઈએ. હા